હા તો કરવાની ગિફ્ટ લાગે. મોટા ભાઈ પાર્ટી પછી આમાં ધીમે 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 બધા બનાવવા લાગ્યું. બનાવતા હોય છોકરા અમારા બચપનથી રાજથી દાદા પરદાદા જે રહેવાથી અહીંયા હતા ગુલભાઈ ટેકરા ત્યાંથી વચેલું આ બધું જંગલ હતું. ત્યાંથી અમે લોકો અહીંયા વચેલા. અમે કુંભારી કામ કરતા હતા પહેલા. નાની નાની મૂર્તિઓ બનાવતા પેલા એમને પથ્થરની. એના પછી આ મૂર્તિ અમે બનાવી ગણપતિ દાદાની છપ્પનિયા કારથી દુષ્કાળ પડેલો છપ્પનિયા દુષ્કાળ. અને પાકિસ્તાન હિન્દુસ્તાન જયારે યુદ્ધ થયેલી ત્યાંથી બ્રિટિશનો રાજ્ય હતો રાજુ. ત્યાંથી અમારા અહીંયા કહેવાત ગુલભાઈ ટેકરા રહ્યા ना आ भीड़ था जंगल उसी टाइम से हम वहां पे रहने वाले. फिर आगे ये पुल से हमारा ये रेट में रहते हैं. खाना पीना सब यहीं काम काज यहीं सब यहीं करते हैं. और इसका गणपति का जो त्योहार आता है उस टाइम में हम सैलरी करते हैं बेचते हैं. कभी बिके ना बिके ऐसा हो जाएगा. बहुत भयंकर हालत हो जाए. પછી બારગામ વાળા જે બચી જાય ને બારગામ વાળા આવે એને સસ્તા ભાવ આપી દેવાય. બચી જાય તો ભગવાન કરે કોઈની નહીં બચે એટલા માટે સારું. હા અહીંયા કોઈ નિર્ણય જ નથી. આ શું પેઢી છે આ બધી વર્ષોથી કરતા આવે. પેઢીમાંથી મૂર્તિઓ ખાલી થાય નહીં. અહીંયા અમારું નુકસાન ને કે કોઈ એ નથી નિમિત્ત નથી. મોટી વાત એ છે કે નિમિત્ત નથી. 1-1.5 ફૂટ લાવ્યો ના પછી રહેતા 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 એનાથી થોડા મોડા થયા. એનાથી પછી જયારે મોટી કરી કેવી રીતે આવા વર્ષ બદલે એટલે મોટું કામ થતું રહ્યું. યુપીમાં થોડું ઓછું પડે પૈસા. યુપીમાં શું છે થોડી જલ્દી બની જાય. માટીની જો આ ભાઈ બનાવે છે ને રમેશભાઈ એમાં એક મૂર્તિ બનાવવા લગભગ 2-4 દિવસ લાગી જાય. અને આ મૂર્તિ કેટલા ટાઈમમાં બને? આમ આ તો જે છાછો બનાવે ને અમારા લોકો છાછો બનાવે. આવો આ તો ઓર્ડર નહીં છે. એટલે એનો ફરમો આવે છે. આ રીતે ફરમો આવે છે. ફરમો પાથરી ઊંચી એમાં નાખી દઈએ. નાખ્યા પછી એને 2 કલાક સુકાવા જાય. ભાઈ મોટી કાઢી નાખી સફેદ મોટી નીકળી જાય. એના હાથ બાદ બધું અલગ જ આવે. પાછળથી લગાવવું પડે બધું. હાથ આમ જોડે નહીં નીકળે હાથ બાદ. બધું અલગથી કાઢવું. પેલા અમે સુરતમાં જ બનાવતા હતા. અહીંથી કોણ બનાવીને સુરતમાં લઈ જતા. આપણે તો ગણપતિ ઉત્સવ નહીં હતો તો વધારે આપણે સુરતમાં હતું. ये शंख बनेगा तो ये नारायण चक्र गरुड़ जी हनुमान जी बैकग्राउंड में तिरुपति बालाजी का वो इसका गेटअप रहेगा. तो पूरी मिला के सब 15x14 की मूर्ति होगी है. ત્યાં જ અમારે સુરતમાં દુરિયાનગર સોસાયટીમાં આખો સ્ટોલ બાંધતા હતા. ત્યાં વેચતા હતા. 3 મહિના પહેલા જતા રહેતા હતા ટ્રાફિકના હિસાબે.
પરમિશન મોડું આપે સાહેબ. ચાલુ હરેક મહિનાનું આપે પરમિશન. મહિના પછી જેટલી બને એટલી થાય. સુરત લઈ જાય, કોઈ બારડોલી લઈ જાય, કોઈ નવસારી લઈ જાય, કોઈ ગમે ત્યાં પોતપોતાની જગ્યા હોય ને ત્યાં લઈ જતા હતા. અહીંથી બનાય ને અહીંયા આપણા અમદાવાદમાં આટલું હતું નહીં, ગણપતિ નું હતું નહીં. પછી હવે તો હવે ઘરે ઘરે બેસાડે છે. હવે તો સોસાયટીમાં બેસાડે, નાની મૂર્તિઓ બનાવે, માટીની બનાવે. મારું નામ મોહનભાઈ ખીમાભાઈ રાઠોડ, બાવરી સમાજમાંથી જનરલ સેક્રેટરી તરીકે છું અને છેલ્લા 28 વર્ષથી આ ગણપતિ દાદાની મૂર્તિનું કામ કરીએ છીએ. પ્લાસ્ટર પહેરી માટીની આ મૂર્તિઓ આખા ભારતભરમાં પૂજાવા માટે અને વેચવા માટે જાય છે કારીગરો અને અમુક ગામડાઓમાં. તો અમારા માટે સરકારશ્રી કોઈ સારી વ્યવસ્થા કરે, જમીન ફાળવે, એમાં જે રોડની ઉપર દબાણ થાય એ ના થાય અને અમને પણ રોજીરોટી વ્યવસ્થિત જોડાઈ રહી અમે એમની સાથે કે અમારો ધંધો વધે. હવે રોડની ઉપર અમે બંને સાઈડ મૂકી ફૂટપાથ ઉપર અમે મૂર્તિઓ બનાવ્યા તો અમારે 12 મહિનાનું રોજીરોટી એમાં નથી. પેલા રોડ બંધ હતા અને અમુક જગ્યાઓ હતી પોલોટર એમાં બનાવતા, એટલે અમારે પછી માટીનું બનાવવા માટે ખાસ જગ્યા છે. તો એમને જગ્યા સરકાર જોડે અમે વારંવાર રિક્વેસ્ટ કર્યા હતા, અમને કોઈ ખરાબાની કે પડતર જમીન પડી હોય એવી જમીન ફાળવો તો ત્યાં અમે બધા કારખાના મૂર્તિઓ બનાવવાના હોય. અને રોડ ઉપર જે નાના નાના છોડ બાંધી અને સરકારશ્રીએ જે રૂલ પ્રમાણે અને ત્યાં અમે નમૂના રાખીશું અને મૂર્તિ ત્યાં ગોડાઉનમાં રહેશે એટલે બહારના લોકો આવશે, ભીડ થશે નહીં, બહારથી લઈ જશે મૂર્તિઓ, અહીંયા માર્કેટ જળવાઈ રહેશે. આખા ભારતભરમાં ગુલભાઈ ટેકરાના બાવરી સમાજના કલાકૃતિના કારીગરો માટીના અને પ્લાસ્ટરના, પેલા માટીમાંથી જ બીબું તૈયાર થાય, પછી એનીમાંથી પ્લાસ્ટરની મૂર્તિઓ અમે તૈયાર કરીએ. તો સરકારશ્રી અમને યોગ્ય તાલીમ આપે અને અમારો ધંધો બરકરાર રહે અને અમારા દીકરી દીકરાઓ આપણા ભારતભરમાં કલાકૃતિનું નામ રોશન રાખે. ભારત માતા કી જય.